છોટાઉદેપુરના નસવાડીમાં નિર્માણાધીન બ્રિજનો એપ્રોચ ધોવાયો છે। બ્રિજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। એન્જિનિયરોએ ભૂલ એ કરેલી છે કે તે લંબાઈનો જે સમયગાળો એનો લંબાઈનો જે ગાળો હોય એ ટૂંકો કરેલો છે। એ ગાળો જે લંબાવવામાં આવે અને તકેદારી રાખી અને કામ સારું કરે એવી આ તો કાલ જીસીબી છે આ પૂરણ કરીને આટલો રસ્તો જવા માટે કર્યો। મોદલા ગામે 2 કરોડના ખર્ચે બ્રિજ બન્યો, પરંતુ એન્જિનિયર નિષ્કાળજીના કારણે એપ્રોચનો ભાગ ધોવાઈ ગયો। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ 30 મીટરનો આખો એપ્રોચનો ભાગ ધોવાઈ જતા હાલ અહીંયાથી નીકળવું મુશ્કેલ છે। છોટાઉદેપુરના નસવાડીમાં બ્રિજ ધોવાયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના નસવાડીમાં નિર્માણાધીન બ્રિજનો એપ્રોચ ધોવાયો છે। લોકાર્પણ પહેલા જ બ્રિજ પર મોટી સમસ્યા સર્જાઈ છે। મોદલા ગામે અશ્વિની નદી પર બની રહેલો બ્રિજ બંધ કરવામાં આવ્યો। ભારે વરસાદ અને નદીના પ્રવાહથી એપ્રોચ રોડ તૂટ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। બ્રિજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। 2 કરોડથી વધુના ખર્ચે બની રહેલા બ્રિજ પર હાલ સવાલો પણ ઉઠી રહ્યા છે। કામગીરીની ગુણવત્તા સામે સ્થાનિકોના આક્ષેપ પણ જોવા મળી રહ્યા છે। બ્રિજની લંબાઈ અને આયોજન સામે પણ હાલ પ્રશ્નો ઉઠી રહ્યા છે। લોકાર્પણ પહેલા જ બ્રિજનો એક છેડો ધોવાઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે। વિદ્યાર્થીઓ અને ખેડૂતોને 10 કિલોમીટરનો વધારાનો ચક્કર પણ હાલ લગાવવો પડી રહ્યો છે। ગ્રામજનોને અવરજવરમાં બ્રિજના લીધે ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। છોટાઉદેપુરના નસવાડીમાં નિર્માણાધીન બ્રિજનો એપ્રોચ ધોવાયો હોય તેવું જોવા મળી રહ્યું છે। લોકાર્પણ પહેલા જ બ્રિજ પર સર્જાઈ મોટી સમસ્યા। મોદલા ગામે અશ્વિની નદી પર બની રહેલો બ્રિજ બંધ કરવામાં આવ્યો। ભારે વરસાદ અને નદીના પ્રવાહથી એપ્રોચ રોડ તૂટ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। બ્રિજ પરથી હાલ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ પણ કરવામાં આવ્યો છે। 2 કરોડથી વધુના ખર્ચે બની રહેલા બ્રિજ પર હાલ તૂટી જતા સવાલો પણ ઉઠી રહ્યા છે। કામગીરીની ગુણવત્તા સામે સ્થાનિકોના આક્ષેપ પણ જોવા મળી રહ્યા છે। બ્રિજની લંબાઈ અને આયોજન સામે પણ સ્થાનિકો દ્વારા પ્રશ્નો ઉઠી રહ્યા છે। લોકાર્પણ પહેલા જ બ્રિજનો એક છેડો ધોવાઈ જતા હાલ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। બ્રિજ તૂટતા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને 10 કિલોમીટરનો વધારાનો ચક્કર પણ લગાવવો પડી રહ્યો છે। બ્રિજને લઈને ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો હાલ કરવો પડી રહ્યો છે। મોદલા ગામે બ્રિજ બનાવવામાં આવેલ છે, જે નિષ્કાળજી સદંતર રાખી આગલા વર્ષે બી અમારે હેરાનગતિ થઈ હતી અને આ વર્ષે બી છે। આ દર વર્ષે જ આવું બનતું રહેશે, કારણ કે જે ગાળો લંબાવવાનો તો એ લંબાયો નથી અને ટૂંકો બનાવેલો છે પુલ, અને દર વર્ષે હેરાનગતિ ના થાય એ સરકાર તકેદારી રાખે। એન્જિનિયર શું ભૂલ છે આમાં? એન્જિનિયરોએ ભૂલ એ કરેલી છે કે તે લંબાઈનો જે સમયગાળો એનો લંબાઈનો જે ગાળો હોય એ ટૂંકો કરેલો છે। એ ગાળો જે લંબાવવામાં આવે અને તકેદારી રાખી અને કામ સારું કરે એવી સરકારને। શું મુશ્કેલીઓ અત્યારે આવર જવરમાં બહુ મુશ્કેલીઓ, રસ્તો બંધ થઈ ગયો સદંતર। મોદલા ગામનો નવો પુલ બનાવ્યો ને એમાં 30 મીટર પૂરણ હતો અને એ પૂરણ બધું ધોવા ગયો અને સામે કોટ બી તૂટી ગયો અને દવાખાના બી કોટ તૂટી ગયો અને સામે બેખોડે પાણી જતું રહ્યું। 3 ગાળાને અમે બીજી માંગણી કરીએ છીએ, એ માંગણી અમારે સ્વીકારે તો સારું એમ। અત્યારે આ તો કાલ જીસીબી છે આ પૂરણ કરીને આટલો રસ્તો જવા માટે કર્યો। 10 કિલોમીટર ફરીને જવું પડે અમારે। 20 કિલોમીટર અમારા ખેતરમાં જો 20 કિલોમીટર અંતર થાય અને ઘણી તકલીફ છે। કાશીપુરા જાય છે, બીજા કોશિંદા છોકરા જાય છે, આ જાય કઈ રીતે પુલ બની ગયો પણ આ ધોવાણ થઈ ગયો પણ કઈ જાય, કઈ રીતે છોકરા જાય? પેલી બાજુ તૂટી જાય પણ જાય કઈ બે બાજુ નથી। તાલુકાના મોદલા ગામે 2 કરોડના ખર્ચે બ્રિજ બન્યો, પરંતુ એન્જિનિયર નિષ્કાળજીના કારણે એપ્રોચનો ભાગ ધોવાઈ ગયો। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ 30 મીટરનો આખો એપ્રોચનો ભાગ ધોવાઈ જતા હાલ અહીંયાથી નીકળવું મુશ્કેલ છે। એન્જિનિયરે જ્યારે ડિઝાઇન બનાવી ત્યારે કાઢી લીધી નથી। આ જે ગ્રામજનો છે તેઓનો આક્ષેપ છે કે જ્યારે એન્જિનિયરે ડિઝાઇન બનાવી ત્યારે એપ્રોચનો ભાગ લાંબો લેવો જોઈતો હતો અને ગાળા વધારવા જોઈતા હતા, પરંતુ અધિકારીઓએ કાળજી ના લીધી અને નદીમાં એપ્રોચ મૂકી દીધો,
જેના કારણે આ બ્રિજ ઉપરથી હાલ નીકળી શકાય તેવી સ્થિતિ નથી. સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા આદિવાસી વિસ્તારના લોકોને રસ્તાની અને પુલની સુવિધા માટે, પરંતુ તંત્રના અધિકારીઓ છે તેઓ કાળજી લેતા નથી, કચેરીઓમાં બેસીને વહીવટ ચલાવે છે. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.